આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વાયુ મહત્તમ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે? ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એક અત્યંત મહત્ત્વનો ટોપિક છે. એની ઉપર આપણે સાલો પહેલાં વિડીયો બનાવી દીધેલો છે, એ જોઈ લેજો, ખ્યાલ આવી જશે. અત્યારે ઉપરથી જોઈ લઈએ ગ્લોબલ વોર્મિંગ એટલે શું. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું તાપમાન જે વધી રહ્યું છે, પૃથ્વી ગરમ થઈ રહી છે, ગરમી વધી રહી છે, તડકો વધી રહ્યો છે, એને કહેવામાં આવે ગ્લોબલ વોર્મિંગ. આ ગ્લોબલ વોર્મિંગ કોના કારણે થઈ રહ્યું છે? તો આ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે GHGના કારણે, ગ્રીન હાઉસ ગેસના કારણે. તો હવે આ જેટલા પણ ગ્રીન હાઉસ ગેસ છે એ પૃથ્વીને ગરમ કરી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ કરી રહ્યા છે. તો દરેક ગ્રીન હાઉસ ગેસ છે ને એની અમુક પોટેન્શિયલ છે, એની અમુક શક્તિ છે, એની અંદર અમુક ક્ષમતા છે. શું બધા જ ગ્રીન હાઉસ ગેસ એક સમાન પ્રકારનું ગ્લોબલ વોર્મિંગ કરતા હશે? તો કે ના, બધા એક હરખું થોડું કરતા હોય. અમુક જે છે એ પૃથ્વીને તાત્કાલિક ગરમ કરી દેતા હોય, અમુક જે છે એ પૃથ્વીને લાંબા ગાળે ગરમ કરતા હોય. તો મતલબ કે બધાનું પોટેન્શિયલ જેટલા પણ ગ્રીન હાઉસ ગેસ છે સામાન્ય રીતે 6 જેટલા છે, 6 કરતાં પણ વધુ હોઈ શકે, પણ મુખ્ય 6 છે. તો 6 ગ્રીન હાઉસ ગેસ છે એ પૃથ્વીની અંદર તાપમાન વધારવાનું કામ કરે છે, ગરમી કરી નાખે છે, ગરમ કરી નાખે છે પૃથ્વીને, ગ્લોબલ વોર્મિંગ કરી નાખે છે. તો આ બધાનું પોટેન્શિયલ, ક્ષમતા, એની યોગ્યતા, એની શક્તિ કેટલી છે એ બધાના આધારે એને જે છે એ માપ રેન્કિંગ આપવામાં આવે છે. આ રેન્કિંગમાં 2 વસ્તુ ધ્યાને લેવામાં આવે. એક તો એનું પોટેન્શિયલ કેટલું છે, એની શક્તિ કેટલી છે, એ પૃથ્વીને કેટલું ગરમ કરે છે, અને બીજું એ કે એ વાતાવરણની અંદર કેટલા લાંબા સમય સુધી રહે છે, આ 2 વસ્તુને ધ્યાને રાખી અને આખું રેન્કિંગ તૈયાર કરવામાં આવે. એ રેન્કિંગને કહેવામાં આવે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ. અને આની અંદર રેફરન્સ તરીકે, બેઝ પોઈન્ટ તરીકે રાખવામાં આવે કાર્બન ડાયોક્સાઇડ માટેનું રેન્કિંગ જે છે એ છે 1. કાર્બન ડાયોક્સાઇડનું 1 છે. હવે માની લો કે મિથેન હોય, તો માની લો કે મિથેનનું 30 અથવા 35 હોય. તો એનો મતલબ શું કે મિથેન જે છે એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 30 ગણો વધારે ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ધરાવે છે. કાર્બન ડાયોક્સાઇડ કરતાં 30 ગણી વધારે રીતે પૃથ્વીને ગરમ કરી નાખશે. આવી રીતે આખો રેન્કિંગ તૈયાર કરવામાં આવે. પ્રશ્ન પૂછાઈ જશે, આ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ માટેના બે મહત્ત્વના પિલ્લર કયા છે? તો પહેલું કયું કે એનું પોટેન્શિયલ કેટલું છે, એની શક્તિ કેટલી છે, અને બીજું કયું તો કે બીજું એ કે એ કેટલા લાંબા સમય સુધી, હાઉ લોંગ ટાઈમ, કેટલા લાંબા સમય સુધી એ વાતાવરણની અંદર રહે છે, એ બેના આધારે નક્કી કરવામાં આવે છે. તો સૌથી ઓછો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ કયો છે, કોનો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનો. સૌથી ઓછો કોનો છે? કાર્બન. કારણ કે એ જ તો બેઝ પોઈન્ટ ઉપર, રેફરન્સ પોઈન્ટ ઉપર એ જ છે. રેફરન્સ પોઈન્ટ ઉપર બેઝ પોઈન્ટ કોનો છે? કાર્બન ડાયોક્સાઇડનો. એટલે એ છે. બાકી બધાને એની કરતાં વધારે છે. હવે આ બધામાંથી સૌથી વધુ કોનો છે? તો તમને ખબર હોવી જોઈએ કે કોનો કેટલા છે, બરાબર? તો આમાં નાઇટ્રસ ઓક્સાઇડ જવાબ આપેલો છે. આપણે બધાના જોઈ લઈએ કેટલા છે. બાકી ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ઉપરનો અલગ વિડીયો છે, એ જોઈ લેજો. 100 વર્ષના સમયગાળાના આધારે ધ્યાને લેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડનો 1 છે, મેં તમને અત્યારે જ કહી દીધું. મિથેનનો કેટલો છે? તો મિથેનનો એની કરતાં 25-30 ગણું આજુબાજુ, બરાબર? એટલે કે એનો 25 અથવા 30 છે. નાઇટ્રસ ઓક્સાઇડનો કેટલો છે? એનો 300ની આજુબાજુ છે. એટલે કે એ કાર્બન ડાયોક્સાઇડ કરતાં 300 ગણું વધારે પ્રદૂષણ જે છે કરી શકે. અને કાર્બન મોનોક્સાઇડનો કેટલો છે? તો એનો એટલો બધો છે નહીં, એનો 0ની આજુબાજુ, કારણ કે એટલો બધો GHGમાં એનું યોગદાન છે નહીં, બરાબર? હકીકતમાં સૌથી વધુ તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડને એ બધાના છે, બરાબર? તો આ બધા એની ઉપર GWP ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનો વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. આના આધારે જેટલા ઓપ્શન આપેલા એના આધારે જોઈએ, ઓપ્શનના આધારે તો નાઇટ્રસ ઓક્સાઇડ આવશે. કેમ? કારણ કે એનો 300ની આજુબાજુ છે, એટલે નાઇટ્રસ ઓક્સાઇડ 300 ગણું વધુ અસરકારક છે. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ માટે કેટલા વર્ષનો સમયગાળો ધ્યાને લેવામાં આવે છે? તો મેં તમને કીધું 100 વર્ષ ધ્યાને લેવામાં આવે છે. કયા વાયુનું ટકાઉપણું સૌથી વધુ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ સૌથી લાંબા સમય સુધી ટકે. મેં તમને કીધું 2 વસ્તુ ધ્યાને લેવામાં આવે. એક એનું પોટેન્શિયલ, એનું શક્તિ, એની ક્ષમતા કેટલી છે, અને બીજું કયું તો કે એ કેટલા લાંબા સમય સુધી વાતાવરણમાં રહી શકે. તો સૌથી લાંબા સમય સુધી કાર્બન ડાયોક્સાઇડ જે છે રહે છે. કયો વાયુ ઓઝોન ડિપ્લીશન એટલે કે ઓઝોનનું ક્ષારણ, ઓઝોનનું ધોવાણ કરી નાખે છે અને ગ્લોબલ વોર્મિંગ બંનેમાં યોગદાન આપે છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ ગ્લોબલ વોર્મિંગ એ કરી નાખે, ગરમી એ લઈ દે, અને ઓઝોનનું ધોવાણ જે છે એ પણ કરી નાખે છે. તો બાકી ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ ઉપર આખો એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, ડિટેલમાં જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે આખી ચીજ શું છે.